જી, મુખ્યમંત્રીની કોર્ટમાં દળો છે, સાથે આજે સૌથી વધારે ચર્ચામાં આવ્યું નરેશ પટેલ અને જયેશ પટેલનું શીતયુદ્ધ. આ બંને વચ્ચે જે રીતનું યુદ્ધ ચાલી રહ્યું છે, ક્યાંક લેવા પટેલ બે ભાગલામાં વહેંચાઈ જશે? બેન, આ અમારે હવે છે ને રાજકોટ કે સૌરાષ્ટ્ર, એ તમે કહો ને તો તમારે બ્રેકિંગ ન્યૂઝનો હબ બની ગયું છે કે ક્યાંય પણ હોય તો અમારા ઇસ્યુ એવા બને છે કે તમારે ચમકી જ જાય છે. હવે આ ખાસ તમે ટીઆરપી ઝોન કાંડનું છે, એ તો છે જ, એમાં વધારે અધૂરામાં પૂરું આજે આ થયું છે. ખોડલધામ એટલે કે કાગવડ, રાજકોટથી થોડેક દૂર આવેલા કાગવડ ગામનું ખોડલધામ જે નિર્માણ પામ્યું હતું નરેશભાઈ પટેલ નામના ઉદ્યોગપતિએ બનાવ્યું 2010માં. બનાવવા પાછળનો રીઝન એ હતું, મુખ્ય ઉદ્દેશ એ હતો કે કડવા અને લેવા બે પાટીદારો જે છે એને એ લોકો લવ અને કુશ એના સંતાનો માને છે, વારસો માને છે, વંશ માને છે. એટલે એ બેના વંશજો કડવા અને લેવા એ જે પટેલો બે છે એક થઈ જાય અને પાટીદાર તરીકે જ હવે ઓળખાય અને રોટી બેટીના વ્યવહાર પણ શરૂ થઈ જાય. એવું આનું જ્યારે ઇનોગ્રેશન થયું હતું, મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, ત્યારે આવી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ હવે પછી કહું છું, તમામ બાબતો જે છે નરેશભાઈ જે એના પ્રણેતા છે એને કારણે જ બધું અવળા બટન દેવાના છે. એટલે આખો બુસ્કોટના બટન એક ઊંધું દેવાય બધા ઊંધા દેવાય ને એવું થયું છે. નરેશભાઈએ આ ધર્મની શક્તિ ગાદી જે છે એને પાછી પોલિટિકલી પણ એક બનાવી દીધું છે. જેટલી પણ ચૂંટણી થાય એમાં દુનિયા કોઈ પણ પક્ષ રાજકોટ આની આસપાસમાં લડતું હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, અપક્ષ હોય કે બીજા કોઈ પણ હોય, એને ન્યા ખોડલધામમાં તો એમાં જો પાટીદાર હોય અથવા તો પાટીદારનો ટેકો લેવા માંગતા હોય, એને બધા અહીંયા અવશ્ય જવું જ પડે એવો એક અત્યારે સિરસ્તો થઈ ગયો છે. અને બધા જાય છે તો શું કરે છે, આ તો એક જાતની ઠઠ્ઠા મસ્કરી બેન થઈ ગઈ. કારણ કે મંદિરમાં તમે જાઓ છો માં ખોડલના નામે, હવે ખોડલને 5 જ મિનિટ ફાળવે છે, માતાજીની અમે દર્શન કરે, ફોટો પડાવે, વાત પૂરી. પછી કોઈ જાતનું કાંઈ નહીં વિદ્યુત. અને નરેશભાઈ પટેલ એને કલાક 2 કલાક બેસે. તો ભાઈ તમે કોના દર્શને આવ્યા, નરેશભાઈ પટેલના કે માં ખોડલના દર્શને આવ્યા છો? એટલે આખે આખું આ છે ને એ રાજનીતિક આખું સંકુલ બની ગયું, જે ખરેખર ધાર્મિક હોવું જોઈએ. હું હમણાં જ એક બીજી ચેનલમાં કહેતો કે રાજકોટ અને ગોંડલ વચ્ચે એક વીરપુર જે છે જલારામ બાપાની ગાદી, એ વીરપુર જે છે પવિત્રમાં પવિત્ર જગ્યા છે. તે પછી જો એટલે કે વીરપુરથી તમે અહીંયા આવો રાજકોટ, તો વચ્ચે જો આ ખોડલધામ અત્યારે 14 વર્ષ થયા, 14 વર્ષ એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તો અત્યારે તો એ છે ને અત્યંત મહત્વપૂર્ણ એવી તીર્થભૂમિ બની જવી જોઈએ. દેશ દેશાવરથી ભાવિકો આવે એમ બધા લોકોને એમ થવું જોઈએ કે માં ખોડલની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે શુભ આશયે, તો એ અમારું ભલું કરશે. એને બદલે વિવાદોમાં જ હંમેશા મોટા ભાગે આવતું હોય છે. એટલે કારણ શું છે કે નરેશભાઈ પટેલ બેઝિકલી એનો જીવ રાજકીય છે અને મોટા ભાગનું એનું વલણ જે છે કોંગ્રેસ તરફી છે. અને દર ચૂંટણીમાં એને ગલગલિયા થાય છે. દર ચૂંટણીમાં એને એમ થાય છે કે હું પોળીને બજાર હાંકડી, એટલે બધા એને મળવા આવે, બધા એને પગે લાગે, બધા એને વખાણ કરે. નરેશભાઈ હા 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 દાંત કાઢે. એને એમ છે કે બધા મને ચાહે છે, મને મળે છે ને હું કંઈક સમથિંગ છું. ખરેખર એને થોડુંક જુદું રાખવાની જરૂર છે. એ કાગવડના એ મંદિર જે છે માં ખોડલનું, ન્યા આ ગતિવિધિ રાખવાની જરૂર નથી. જુનાગઢમાં સિદ્ધસર પાસે સિદ્ધસર ગામ છે, ત્યાં પણ આનું ઉમિયા માતાજીનું મંદિર છે. અને ઊંઝામાં છે, ગુજરાતમાં તમારી બાજુ ઊંઝામાં એમાંય ઉમિયા માતાજીનું મંદિર છે. ત્યાં પ્રોબિટેડ, જે મંદિરમાં બીડી પીવાની મનાઈ હોય અને સ્કૂલમાં પગરખા બહાર ઉતારવાના હોય છે, એવી રીતે ત્યાં રાજકીય કોઈ વાત કરવાની હોતી નથી. મંચ ઉપર આવનારો દરેક માણસ ખોડલનો ખોડલનો દીકરો, સંતાન અથવા તો લેવા પાટીદાર સમાજનો દીકરો છે એટલું જ કહેવામાં આવે. એની પાછળના જે છોગા છે, જાણીતા પત્રકાર ને જાણીતા ફલાણા ને ભારતીય જનતા પાર્ટી અગ્રણી ને કોંગ્રેસના અગ્રણી, પૂર્વ ને અભૂતપૂર્વ કાંઈ નહીં, ખોડલ માનો ખોળે આવ્યા છે માનવાનું. એવી રીતે અહીંયા કરવાની જરૂર હતી, એવું નથી. એટલે શું થયું કે ઇફકોની ચૂંટણી થઈ, એમાં જયેશભાઈ રાદડિયા ઉભા રહ્યા, તો ખોડલધામના એક ટ્રસ્ટી છે દિનેશભાઈ કુંભાણી, એને બધા ટ્રસ્ટીઓને અને બધા ખોડલધામના જે સંલગ્ન હોય બધાને ફોન કર્યા કે આપણે જયેશભાઈને ઇફકોમાં મત આપવાનો નથી, આપણે મત આપવાનો છે બિપિનભાઈ ગોતાને. બિપિનભાઈ ગોતા CR પાટીલે જેને મેન્ડેટ આપ્યો હતો, તે એ અમિત શાહના નિકટના ગણાય છે. તો બિપિનભાઈ ગોતા જે છે એ ખોડલધામના ટ્રસ્ટી છે. એટલે દિનેશભાઈ કુંભાણી નામના ટ્રસ્ટીએ બિપિનભાઈ ગોતા નામના ટ્રસ્ટીને મત આપવાની અપીલ કરી, ફોન પટાકા કર્યા. એ ઓડિયો તમે જે કહ્યું સોશિયલ મીડિયામાં જાહેર થઈ ગયો. એટલે જયેશભાઈએ જાહેરમાં સમૂહ લગ્ન અહીંયા થયા હતા જામકંડોળના, તો એ સમૂહ લગ્નમાં પણ એને જયેશભાઈએ કીધું હતું કે ભાઈ આવી રીતે કોઈ ધર્મને નામે રાજકારણ ખેલી મને પસંદ નથી. જેને રમવું હોય રાજકારણ ભલે ખુલ્લા મેદાનમાં આવી જાય,
પણ માતાજીની આદેશમાં કે મંદિરની આદેશમાં કે સમાજના નેતા તરીકે સમાજ છે, રાજકારણ છે, બે ભેગું ના કરો એવું એને ટકોર કરી હતી. પણ તે પછી પણ આ થયું અને ટકોરની કોઈ અસર ન થઈ તો પછી જયેશભાઈ હવે વેર લીધું. શું થયું? ઇફકોમાં એ જીત્યા ડિરેક્ટર તરીકે અને હવે એણે પોતાની અંડરમાં જેટલી પણ સહકારી મંડળી છે એમાં દિનેશભાઈ કુંભાણી નામના વ્યક્તિ, જેની અમદાવાદમાં નર્મદા ખાતરની કંપની છે, ખાતર બનાવતી હોય એવી, તો એક મંડળીઓને કહી દીધું કે આ ભાઈ દિનેશ કુંભાણીની કંપનીનું ખાતર ન લેવું. આ વાત આવી બહાર એટલે હવે ખબર પડી ગઈ કે આ બદલાપુર શરૂ થયું છે. હું જે ચર્ચા કરી રહ્યો છું કે ખોડલધામ પવિત્ર ધામને બદલે હવે આસપાસનો બદલો લેવાનું ધામ બનતું જાય છે. જે કડવા અને લેવાને એક કરવા માટે આ મંદિર બનાવવામાં આવ્યું હતું, એ કડવાને લેવા તો એક ન થયા, લેવામાં પણ હવે બે ફાટા સીધા પડે એનું નિમિત્ત આ ખોડલધામ બની ગયું છે અને એ બહુ દુઃખદ છે બેન. સાથે સર એક સવાલ છેલ્લો તમને પૂછી લઉં. ક્યાંક એવું લાગે છે કે આમાં ક્યાંક ને ક્યાંક જે રીતે નરેશ પટેલ એક દમદાર માણસ છે અને નરેશ પટેલ વર્ચસ્વ વાળા લેવા પાટીદારમાં, જયેશ પટેલ પણ લેવા રાદડિયા પણ લેવા પાટીદારમાં એક દમદાર અને વર્ચસ્વ વાળા નેતા, આ બે જણા સામે ભટકાયા છે. હવે ભટકાયા તો છે જ બેન, પણ નરેશ પટેલનું વ્યક્તિત્વ અને જયેશભાઈનું વ્યક્તિત્વ બેયમાં ફેર છે. જયેશભાઈ છે એ પબ્લિક ડિમાન્ડ ઉપર ચાલનારી વ્યક્તિ છે. એ અડધી રાતનો હોકારો છે. એ આઉટ ઓફ વે જઈને મદદ કરવા એના ફાધરની જેમ, વિઠ્ઠલભાઈ રાદડિયાની જેમ એ પંકાયેલા છે કે એ ગમે એને મદદ કરી શકે છે. ભાઈ એમાં છે નરેશ પટેલ. નરેશભાઈ પોતે ધનાઢ્ય છે અને બધું બરાબર છે, પણ એ પબ્લિક ફિગર એવા નથી જેવા હું ને તમે, આપણે જેને જયેશ રાદડિયા સંકલ્પ, જયેશ રાદડિયાને તમે ખીચામાં હાથ નાખીને 500 રૂપિયા કાઢી શકો જો તમારા સારા સંબંધ હોય તો, અને ઓળખાણ પીછાણ હોય તો કેવરાવી પણ શકો. આઉટ ઓફ વે જઈને મદદ કરવા ટેવાયેલા છે, સેમ એના ફાધરની જેમ. તો અને હવે એને સહકારી ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ છે એ સાબિત કરી દીધું, એટલે હવે એને તમે ગંભીરતાથી લેવા પડે. હવે એને તમે સામાન્ય લઈ યુવાન છે ફલાણું છે ખાલી વિઠ્ઠલભાઈના દીકરા છે એમ નહીં, એને પોતીકી ઓળખ પણ સાબિત કરી દીધી કે હું પણ કઈ કમ નથી. તો એ બંને વચ્ચે આસમાન જમીનનો ફેર છે. નરેશભાઈનું સ્ટેન્ડ ક્લિયર નથી, જયેશભાઈનું સ્ટેન્ડ ક્લિયર છે. નરેશભાઈનું પબ્લિકમાં મેં કીધું આટલો લોક સંપર્ક નથી જેવો હોવો જોઈએ, જયેશભાઈનું છે એના પ્રકારનું. પછી નરેશભાઈની મહત્વકાંક્ષા અનેક ગણી છે અને એને બહાર નથી આવવું, એને મખમલનું મોજું પહેરીને અંદર લોઢાનો હાથ નાખવાનો છે અને કોકને મારવું છે. જયેશભાઈ છે એ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો, એ ઓપનલી કહી દે છે શું કરવાનું છે. એટલે બંનેના વ્યક્તિત્વમાં આડા ગાડાનો ફેર છે. જયેશભાઈને કઈ છુપાવવું નથી અને આને કઈ બતાવવું નથી, બે ફેર છે. એટલે નરેશભાઈને આવી કડવી વાતો જે આપણે અત્યારે બોલીએ છીએ, હવે આ વિડીયો સાંભળશે એટલે એના જે ફોલોઅર્સ હશે એ આપણને કહેશે તમે બદમાશ છો ફલાણો છો, જે એને કહેવું હોય કહેવાની છૂટ છે. પણ વાસ્તવિક વાત એ છે કે નરેશભાઈ પોતાની સૌથી મોટી ગરિમાપૂર્ણ હસ્તી છે, એને પોતાની આવી જ મહત્વકાંક્ષા અને આવી જ વર્તણૂકને કારણે ગુમાવી રહ્યા છે, ઘટાડી રહ્યા છે. પણ હવે અબજોપતિ છે એટલે કોણ શું કામ કોઈને કડવું થવું હોય. આ જગતમાં એવું છે કે ગરબત્યા એટલે કે તમે કોઈને આવી રીતે હસાવી લ્યો અને કઈક કામ કઢાવી લ્યો તો કોઈને ઠોહો મારવાની મજા નથી આવતી. કડવા વેણ કોઈને કહેવા નથી. દરેકને એમ છે કે મારું કામ હરતું હોય તો એનું જે થવું થાય. પણ વાસ્તવિકતા છે કે આખો લેવા પટેલ સમાજ છે એમાં એક માન્યતા પ્રવર્તી ગઈ છે કે નરેશભાઈ પટેલની અવઢવભરી સ્થિતિને કારણે આખો સમાજ છે ને વેર વિખેર થવાની તૈયારીમાં છે. અન્યથા એક સમય એવો હતો કે ગુજરાતનું રાજકારણ છે એ લેવા પાટીદાર ને કડવા પાટીદાર તો જો કે વધારે પડતા ઉત્તર ગુજરાત બાજુનું છે ને અહીંયા મોરબી ને ઉપલેટા પંથકમાં ભાયાવદરમાં છે. પણ લેવા અને કડવા ટૂંકમાં એના વગર રાજકારણ સંભવ નહોતું. એને બદલે નરેન્દ્ર મોદીને ખબર પડી ગઈ કે લેવા પટેલના નરેશ પટેલનું વલણ કોંગ્રેસ તરફી વધારે છે, આ તો એને વિકલ્પ સારો નથી મળતો એટલે પડ્યા છે ભાજપમાં. પણ એ ટૂંકમાં ભરોસેમંદ ન લાગ્યા એટલે વિકાસ નામની રાજનીતિ શરૂ કરી. વિકાસની કોઈ જ્ઞાતિ નથી, કોઈ જ્ઞાતિને વિકાસ વગર હાલે નહીં, એટલે એવો એક વિકાસ નામની રાજનીતિ શરૂ કરી. અને એનો ગુજરાતી એ થયું કે હવે અમે કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહીશું નહીં, પાટીદાર હોય કે કોઈ પણ હોય. અને અત્યારે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીનો હવે પછીનો પ્રમુખ કોણ બનશે, તો જેના નામ ત્રણના નામ ઉછળ્યા છે એ ત્રણેય ઓબીસી છે, પાટીદાર નહીં. એટલે નરેશભાઈએ આમ તમે જુઓ તો પોતાની અવઢવભરી રાજકીય પરિસ્થિતિને કારણે સમગ્ર સમાજને રાજકીય રીતે પણ ઘણો હાસ્યામાં ધકેલવામાં નિમિત્ત બની રહ્યા છે બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
તો આ તો જગદીશ મહેતા સર એમનું સ્પષ્ટ માનવું છે કે જે રીતે નરેશ પટેલ પોતે કામ કરી રહ્યા છે અને જે રીતે સૌરાષ્ટ્રની અંદર નરેશ પટેલ રાજનીતિમાં નથી પણ સામાજિક રીતે પણ રહી અને રાજનીતિની અંદર વચ્ચે આવી રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક નરેશ પટેલની જે છબી છે તેને ધ્રુમિલ કરી રહી છે. અને સાથે જયેશ રાદડિયા જેના માટે સ્પષ્ટ માની રહ્યા છે કે જયેશ રાદડિયા જે રીતનું વ્યક્તિત્વ છે તેની અંદર આ રાજનીતિ જે છે તેમના માટેની એ ક્યાંક આને કહી શકાય કે લેવા પાટીદાર સમાજની અંદર બે ભાગલા પડે તો નવાઈ નહીં. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.